આપણે ભાગ 1 થી 172 સુધી અપલોડ કરી ચૂક્યા છીએ। તો આ 173મો ભાગ છે, જે ખાસ જોઈ લેવા વિનંતી। આવા જ ભાગ આપણે રાત્રે 9 વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ। આ ઉપરાંત આ ભાગના એન્ડમાં એક જેકપોટ પ્રશ્ન પૂછવામાં આવે છે। જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનાર મિત્રને અમારી બુકમાં 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે। તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરી સવાલ અમારા જવાબ તમારા ભાગ 173। જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો, કારણ કે જે જેકપોટ પ્રશ્નનો જે સૌથી પહેલા સાચો જવાબ આપે છે એને આપણે પ્રાઇઝ આપીએ છીએ અને એનું નામ નેક્સ્ટ દિવસે આપણે ડિક્લેર કરીએ છીએ। તો ચાલો શરૂ કરીએ આજનો પહેલો સવાલ। આ ઉપરાંત એ પણ જણાવવાનું કે અમારા કોઈ પણ વિડીયોમાં તમે એડવર્ટાઇઝમેન્ટ ફ્રી જોઈ શકશો। કોઈ પણ વિડીયોમાં મોનિટાઇઝેશન ઓન નથી, તેથી તમે એડવર્ટાઇઝ વિના કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ વિના પૂરો વિડીયો જોઈ શકશો, જે પણ તમને ખૂબ જ હેલ્પફુલ થશે। આજનો પહેલો પ્રશ્ન છે, એપેન્ડિસેક્ટોમી અને સર્વિક્સમાં ખાલી જગ્યા પ્રકારના સ્ટીચ લેવામાં આવે છે। હાલ જે સિરીઝ ચાલી રહી છે એ કિડની હોસ્પિટલમાં જે સ્ટાફ નર્સની વેકેન્સી આવી રહી છે 700, તેના માટે ચાલી રહી છે। ટૂંક સમયમાં જ MTW અને ANM માટે પણ આપણે વિડીયો અપલોડ કરીશું। ઇન્ટરપ્ટેડ સ્યુચર, કન્ટિન્યુઅસ સ્યુચર, બુટલેસ સ્યુચર કે ઉપરના તમામ। તો એપેન્ડિક્સટોમી અને સર્વિક્સમાં કેવા પ્રકારના સ્યુચર લેવામાં આવે છે? તો આ બંને સોફ્ટ ઓર્ગન છે અને સોફ્ટ ઓર્ગનમાં મોટાભાગે બુટલેસ સ્યુચર લેવામાં આવે છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ કન્ડિશનમાં 5 વર્ષની નાના બાળકોમાં વધુ જોવા મળે છે? બ્રોન્કોન્યુમોનિયા, સાઇનોસિસ, પ્લુરાઇટિસ કે એસાઇટિસ? તો બ્રોન્કોન્યુમોનિયા એટલે કે ન્યુમોનિયા થવો, સાઇનોસિસ એટલે સાઇનસમાં ઇન્ફેક્શન લાગવું, પ્લુરાઇટિસ એટલે પ્લુરામાં ઇન્ફેક્શન લાગવું, એસાઇટિસ એટલે પેટમાં પાણી ભરાવું। તો મોટાભાગે 5 વર્ષથી નાના બાળકોમાં કઈ કન્ડિશન જોવા મળે છે? તો કે બ્રોન્કોન્યુમોનિયા જોવા મળે છે। ન્યુમોનિયા મોટાભાગે 5 વર્ષથી નાના બાળકોમાં વધુ જોવા મળે છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નાક વાટે એસ્બેસ્ટોસના નાના કણો લંગ્સમાં દાખલ થવાથી ખાલી જગ્યા થાય છે? કોનિયોસિસ, સિલિકોસિસ, લેબર લંગ્સ ડિઝીઝ કે એસ્બેસ્ટોસિસ? તો આપણે બધાને આવડી જાય એસ્બેસ્ટોસના કણો દાખલ થાય તો એસ્બેસ્ટોસિસ જ થાય। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેના પૈકી કિડની કેન્સરની રેડિયેશન થેરાપી વખતે કઈ ગ્લેન્ડ ડેમેજ થાય છે? લીવર, સ્પ્લીન, પિનિયલ કે એડ્રીનાલિન? તો પ્રિનિયલ ગ્લેન્ડ છે, લીવર છે એ તો એબ્ડોમિનલ કેવિટીમાં આવેલું હોય છે, સ્પ્લીન છે એ બરોડ છે, પિનિયલ ગ્લેન્ડ છે બ્રેઇનમાં સ્કલમાં આવેલી હોય છે, તો એડ્રીનાલિન ગ્લેન્ડ છે એ કિડનીની ઉપર આવેલી હોય છે। માટે કિડનીના કેન્સરની રેડિયેશન થેરાપી વખતે એડ્રીનાલિન ગ્લેન્ડને નુકસાન થવાની શક્યતા છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં નીચેના પૈકી કયું વિટામિનનું ઉત્પાદન થાય છે? વિટામિન સી, વિટામિન કે, વિટામિન ડી કે ઉપરના તમામ? તો લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં નીચેના પૈકી કયું વિટામિન ઉત્પન્ન થાય છે? તો કે વિટામિન કે ઉત્પાદન થાય છે। નાના બાળકોમાં લાર્જ ઇન્ટેસ્ટાઇનની ફ્લોરા બરોબર ડેવલપ થયેલી હોતી નથી, એટલા માટે નાના બાળકને જન્મ સમયે વિટામિન કેનું ઇન્જેક્શન આપવામાં આવે છે। આ ઉપરાંત વિટામિન કે છે બ્લીડિંગ ડિસઓર્ડરને કંટ્રોલ કરે છે, એટલા માટે પણ વિટામિન કે આપવામાં આવે છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, માનવ શરીરમાં દરરોજનું કેટલું બાઇલ સિક્રેટ થાય છે? 100 થી 200 ml, 200 થી 350 ml, 350 થી 570 ml કે 800 થી 1200 ml? તો માનવ શરીરમાં રોજનું કેટલું બાઇલ ઉત્પન્ન થાય છે? તો બાઇલ રોજનું 800 થી 1200 ml ઉત્પન્ન થાય છે। ખાસ યાદ રાખવાનું છે, બાઇલ કોણ ઉત્પન્ન કરે છે? તો બાઇલ ઉત્પન્ન કરવા માટે લીવરમાં આવેલા કુફર સેલ ઉત્પન્ન કરે છે। આ ઉપરાંત બાઇલનું કાર્ય પણ પૂછે, તો બાઇલનું કાર્ય છે એ શું છે? તો કે બાઇલનું કાર્ય છે એ ફેટના પાચનમાં મદદ કરે છે। બાઇલ વિશેના 3 પ્રશ્ન ખાસ યાદ રાખવાના, કેટલું ઉત્પન્ન થાય છે? તો કે 800 થી 1200 ml, શું કાર્ય કરે છે? તો કે ફેટના પાચનમાં, ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે કુફર સેલ દ્વારા ઉત્પન્ન થાય છે, અને ક્યાં સ્ટોરેજ થાય છે? તો ગોલ બ્લેડરમાં થાય છે। નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ કન્ડિશનમાં હાઇપરલિપિડેમિયા જોવા મળે છે? મેટાબોલિક સિન્ડ્રોમ, નેફ્રોટિક સિન્ડ્રોમ, A અને B બંને કે એક પણ નહીં? તો હાઇપરલિપિડેમિયા કઈ કન્ડિશનમાં જોવા મળે છે? તો A અને B બંને, મેટાબોલિક સિન્ડ્રોમ અને નેફ્રોટિક સિન્ડ્રોમ બંને કન્ડિશનમાં હાઇપરલિપિડેમિયા જોવા મળે
છે. હાઇપરલિપિડેમિયા એટલે શું તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, મોઢાના મ્યુકસ મેમ્બ્રેનમાં લાગતા ઇન્ફેક્શનને ખાલી જગ્યા કહે છે. મોઢાના મ્યુકસ મેમ્બ્રેનમાં લાગતા ઇન્ફેક્શનને ખાલી જગ્યા કહે છે. ગ્લોસાઇટિસ, ટોન્સિલાઇટિસ, સ્ટોમેટાઇટિસ કે ફેરિન્જાઇટિસ. તો મોઢાના ગ્લોસાઇટિસ એટલે તો જીભમાં ઇન્ફેક્શન લાગે એને કહેવાય. ટોન્સિલાઇટિસ એટલે ટોન્સિલમાં ઇન્ફેક્શન લાગે એને કહેવાય. સ્ટોમેટાઇટિસ એટલે મ્યુકસ મેમ્બ્રેનમાં ઇન્ફેક્શન લાગે એને કહેવાય. અને ફેરિન્જાઇટિસ એટલે ફેરિંગ્સમાં ઇન્ફેક્શન લાગે તેને કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ઇન્ટેસ્ટાઇનનો ભાગ હર્નિએટેડ થઈ સ્ક્રોટમમાં આવી જાય તે પ્રકારના હર્નિયાને ખાલી જગ્યા હર્નિયા કહેવાય છે. અમ્બિલિકલ હર્નિયા, એપિગેસ્ટ્રિક હર્નિયા, ઇંગ્વાઇલર હર્નિયા કે ફિમોરલ હર્નિયા. અમ્બેલિકલ હર્નિયા એટલે કે કોઈ પણ ઇન્ટેસ્ટાઇનનો લૂપ અમ્બેલિકલમાંથી બહાર નીકળે તો એને અમ્બેલિકલ હર્નિયા કહેવાય. ઇંગ્વાઇનલ હર્નિયા એટલે કે આનો સાચો જવાબ છે, જ્યારે હર્નિએટેડ ભાગ એ સ્ક્રોટમમાં આવે તેને ઇંગ્વાઇનલ હર્નિયા કહેવાય. અને ફિમોરલ પાસે આવે તો એને ફિમોરલ હર્નિયા કહેવામાં આવે છે. નેક્સ્ટ છે, એનાલ કેનાલની આજુબાજુની વેઇનમાં વેરિકોઝ જોવા મળે તેને ખાલી જગ્યા કહેવાય છે. ફિશર, હેમરોઇડ, ફિસ્ચ્યુલા કે ઉપરના તમામ. વેરિકોઝ વેઇન થાય એનાલ કેનાલની આસપાસ તેને આપણે હેમરોઇડ તરીકે ઓળખીએ છીએ. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં મિત્રો અગત્યની જાહેરાત, આ બધા જ ક્વેશ્ચન છે અમારી એડિશન માસ્ટરમાઇન્ડ એમસીક્યુ પ્રીમિયરમાંથી લેવામાં આવેલ છે. જો તમે હજી સુધી બુક્સ નથી ખરીદી તો આ બુક્સ ગુજરાતી ભાષામાં સંપૂર્ણ તૈયાર કરાવતી એકમાત્ર બુક્સ છે. તો બુક્સ ખરીદવા માટે આજે જ અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો અથવા મેસો પરથી પણ પરચેસ કરી શકો છો. આ ઉપરાંત તમારી બેસ્ટ સેલિંગ બુક માસ્ટરમાઇન્ડ એમસીક્યુ ફોર એએનએમ એપીડબ્લ્યુ મુખ્ય સેવિકા અને માસ્ટરમાઇન્ડ એમસીક્યુ ફોર એમપીડબ્લ્યુએસઆઈ પણ મંગાવી શકો છો. આ બંને બુક પણ અવેલેબલ છે. તો ચાલો આપણો વધુ સમય ન લેતા આવી જોઈએ આજનો નેક્સ્ટ પ્રશ્ન. તો હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ કઈ છે? જુનાગઢ, ફતેપુર, પાટણ કે એકેય નહીં? તો આપને ખબર જ છે કઈ જગ્યાએ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી આવેલી છે? તો પાટણ ખાતે. તો હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ કઈ હોય? તો કે પાટણ હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નરસિંહ મહેતાના પિતાનું નામ શું હતું? શામળદાસ, માણેકદાસ, કૃષ્ણદાસ કે આદિદાસ? તો નરસિંહ મહેતાના પિતાનું નામ શું હતું? તો કે કૃષ્ણદાસ હતું. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નરસિંહ મહેતાનું ખાસ ઘણા બધા પ્રશ્નો દરેક પરીક્ષામાં હોય જ છે. તો નરસિંહ મહેતા એ ખૂબ જ પૂછાતો પ્રશ્ન છે. એ કયા કવિ તરીકે ઓળખાતા? આદિ કવિ તરીકે. એનું વખણાશું સાહિત્ય શું હતું? જેવા એનો એ ક્યાંના વતની હતા? તાળાજાના. તો આવા જુદા જુદા ઘણા બધા પ્રશ્નો નરસિંહ મહેતા વિશે પૂછાય છે. ખાસ નરસિંહ મહેતા કરી લેવાનો છે. નેક્સ્ટ, કસુંબીનો રંગના ગાયક ઝવેરચંદ મેઘાણી. આપણે નામ આપી દીધું કે કસુંબીની રંગના ગાયક કોણ હતા? ઝવેરચંદ મેઘાણી. એનું જન્મસ્થળ જણાવવાનું છે. જન્મસ્થળ ચોટીલા, વીરપુર, તળાજા કે લાઠી? તો ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ છે ચોટીલા છે. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે. આ સાથે જ લાઠીના જે આપણા ખૂબ જ ફેમસ કવિ છે એનું નામ પણ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે. ચાલો જોઈએ સાચો જવાબ કેટલા લોકો આપે છે, કારણ કે આ બંને પ્રશ્ન એવા છે કે જે વારંવાર પૂછાય છે. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ અને લાઠીના જે કવિ છે તેનું મૂળ નામ તમારે જણાવવાનું છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ગજ ગજ છાતી ફૂલવી રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે? જો તમે બધા જ પરીક્ષામાં પાસ થઈ જાઓ મારા વિડીયો જોઈને તો અમારી છાતી છે ગજ ગજ ફૂલી જાય. તો શું અર્થ થાય એનો? છાતીમાં દુખાવો પડવો એવો તો ન જ થતો હોય. છાતી ફૂલી જવી એવોય ન થતો હોય. ઈર્ષા થવી તો ન જ થાય. તો જો તમે બધા જ પરીક્ષામાં પાસ થઈ જાઓ તો અમને ખૂબ જ ગર્વ થાય. તો ગજ ગજ છાતી ફૂલવી એટલે ખૂબ જ ગર્વ થવો. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, તમે રાંકના છો રતન સમા કયો અલંકાર છે? રૂપક, ઉપમા, ઉત્પ્રેક્ષા કે અનન્વય? તો રૂપક તો છે જ નહીં. ઉત્પ્રેક્ષામાં આપણે ખબર છે 3 શબ્દ આવે, જાણે, રખે અને શકે. જે શબ્દો આમાં દેખાતા નથી એટલે ઉત્પ્રેક્ષા અલંકાર પણ છે
નહીં, અનન્વય એટલે આપણે અગાઉ જોઈ ગયા, ગાંધીજી એટલે ગાંધીજી, હિમાલય, જુનાગઢ જુનાગઢ, નરેન્દ્ર મોદી. તો એવા અલંકારને અનન્વય અલંકાર કહેવાય. તો એવું પણ છે નહીં. તો આમાં છેલ્લો શબ્દ આપને ખૂબ જ એટ્રેક્ટ કરે છે. સમા, સમી, સમૂહ, સરખું, સમોવડું, તુલ્ય, માફક, એ બધા શબ્દ હોય તો એ અલંકાર ઉપમા અલંકાર હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નર્મદા નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે? ગુજરાતના મોટાભાગના પ્રશ્ન પૂછાય, એમાં એ નર્મદા નદી આપને ખબર છે, સાબરમતી નદી, આ બધી નદીઓ એવી છે કે જે વારંવાર પૂછાય છે. તો એને ગુજરાતમાં લંબાઈ કેટલી છે? નર્મદા નદી તો ખૂબ લાંબી છે, પણ ગુજરાતમાં કેટલી લાંબી છે? 160 કિમી, 1600 કિમી, 16,000 કિમી કે આપેલ પૈકી એક પણ નહીં. તો સાચો જવાબ આવે નર્મદા નદીની ગુજરાતમાં લંબાઈ 160 કિમી છે. ગુજરાતના દરિયા કિનારો પૂછે તો 1600 કિમી આવે છે. ગુજરાતની આજુબાજુનો દરિયા કિનારો કેટલો છે? તો કે 1600 કિમી છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. દામોદર કુંડ ક્યાં આવેલો છે? આપણે બધાને આવડી જવું જોઈએ, ઓપ્શન પણ આમાં જરૂર પડવા જોઈએ નહીં. આ એવા પ્રશ્નો છે જે વારંવાર પૂછાય છે. આણંદ, રાજકોટ, જામનગર કે જુનાગઢ? તો સાચો જવાબ આવે જુનાગઢ. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. દાંતીવાડા યોજના કઈ નદી પર છે? બનાસ નદી, મહી નદી, ભાદર નદી કે ગોમતી નદી? તો દાંતીવાડા યોજના કઈ નદી પર છે? અહીંયા બંધ બાંધવામાં આવેલ છે. બંધના પણ પ્રશ્ન પૂછાય છે. જો જીકેમાં તમે કરવા માગતા હોય તો બંધને રિલેટેડ પણ પ્રશ્ન, ખાસ કરીને જે આપણી મેઇન નદીઓ છે એ બધા ઉપરના બંધ કરી લેવા જોઈએ. એમાં દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તો બનાસ નદી પર બાંધવામાં આવેલ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? વળી પાછો નદીનો પ્રશ્ન આવ્યો. સરસ્વતી, નર્મદા, રૂપેણ કે બનાસ? તો ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો સાચો જવાબ ગુજરાતની સૌથી મોટી નદી છે નર્મદા નદી છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વલસાડની કઈ કેરી વખણાય છે? હાફૂસ, કેસર, એ અને બી બંને કે એક પણ નહીં? તો આપને ખબર છે કેસર કેરી તો જુનાગઢની વખણાય, તો એક જ ઓપ્શન વધ્યો કે વલસાડની હાફૂસ કેરી વખણાય છે. આ હતા મિત્રો સવાલ અમારા, જવાબ તમારાના 20 ક્વેશ્ચન. હવે ટાઈમ થઈ ગયો છે જેકપોટ પ્રશ્નનો. જેકપોટ પ્રશ્ન જોઈએ તે પહેલાં આપણે જોઈએ કે કાલના જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ શું આવે? તો કાલના જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આવે આચાર્ય દેવવ્રત સાહેબ, જે આપણા હાલના ગુજરાતના રાજ્યપાલ છે. ઘણા બધા મિત્રોએ સાચો જવાબ આપેલો હતો, પણ સાચો જવાબ પ્રથમ કોને આપેલો હતો? તો કે લાઈવ ટેસ્ટમાં જ આપેલો હતો, અને તેનું નામ હતું રાઠોડ સંગીતાબેન, જેને લાઈવ ટેસ્ટમાં જ જવાબ આપેલો હતો. જો રાઠોડ સંગીતાબેન તમે અમારી બુક ખરીદવા માગતા હોય તો અમારા નંબર 9601409876 પર તમે હાઈ લખીને મેસેજ કરી શકો છો. હવે આજનો જેકપોટ પ્રશ્ન જોઈએ કે યુરિયા ગોલ્ડ પર શાનું કવર હોય છે? મિત્રો અત્યાર લગી નીમ યુરિયા આવતું હતું, હાલમાં જ મોદી સાહેબ દ્વારા યુરિયા ગોલ્ડ લોન્ચ કરવામાં આવેલું છે, તેના ઉપર શાનું કવર હોય છે? આ પ્રશ્ન હાલમાં જ લોન્ચ કરેલું છે, તેથી પૂછાઈ શકે છે. તો આ હતા સવાલ અમારા, જવાબ તમારા 20 ક્વેશ્ચન. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. આ જ વિડીયો તમારા વોટ્સઅપ નંબર પર મેળવવા માટે 9601409876 પર જોઈન કેસ્ટેલ લખીને મોકલી શકો છો. પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ માસ્ટર માઇન્ડ એજ્યુ ડાઉનલોડ કરી શકો છો. જો તમે હેલ્થને લગતી કોઈ તૈયારીનું ગ્રુપ ધરાવતા હોય તો તેમાં પણ અમારા આ નંબરને એડ કરી શકો છો. અને આવા બધા જ વિડીયોની PDF લિંક મેળવવા માટે તમે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો થેન્ક યુ. કાલે મળીશું આવા જ નવા 20 ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.